નમસ્કાર મિત્રો. આજે આપણે ગુજરાત જનરલ નોલેજના પાર્ટ 2 એટલે કે ક્વેશ્ચન નંબર 101 થી 200 સુધી ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. તે પહેલાં જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 101. 1913માં બનેલ પ્રથમ હિન્દી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રના નિર્માતા કોણ હતા? તો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે. નેક્સ્ટ, હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતા હતા? તો જવાબ આવશે પ્રયાગમાં. હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલ 6ઠ્ઠી ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો જવાબ આવશે યુએન સાંગ. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? તો જવાબ આવશે પુલકેશી પહેલાએ. ચોલ વંશની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે તાંજોર. ચેર રાજ્યનું બીજું નામ શું છે? તો જવાબ આવશે કેરળ. હિમોગ્લોબિનના નિર્માણ માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે? તો જવાબ આવશે લોહ તત્વ. ધ સ્પિરિટ ઓફ ધ લોઝ નામનું પુસ્તક કયા તત્વચિંતકે લખ્યું છે? તો જવાબ આવશે મોન્ટેસ્ક. નેક્સ્ટ, ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કયા વર્ષને મહાવિભાજન વર્ષ કહેવામાં આવે છે? તો જવાબ આવશે વર્ષ 1921. મતલબ 1901 થી 2000 સુધી, મતલબ આજ સુધી ફક્ત 1911 થી 1921નો જ દાયકો એવો હતો કે જેમાં વસ્તીનું પ્રમાણ ઘટ્યું હતું. હવામાં ભેજ શાના દ્વારા મપાય છે? તો જવાબ આવશે હાઇગ્રોમીટર દ્વારા. મહાકાવ્ય શિશુપાલ વધની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે મહાકવિ માઘ. નેષધ ચરિત નામના મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે કવિશ્રી હર્ષ દ્વારા. મદુરાઈમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો જવાબ આવશે મીનાક્ષી મંદિર. વિશ્વ હાસ્ય દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10 જાન્યુઆરી. મેવાડના કયા રાણાએ અકબરની શરણાગતિ સ્વીકારી ન હતી? તો જવાબ આવશે મહારાણા પ્રતાપ. એપિલેપ્સી શેને લગતો રોગ છે? તો જવાબ આવશે હૃદયને લગતો. ઇન્ડિયા માય ડ્રીમ્સ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. 5 એપ્રિલ સમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે બાબુ જગજીવન રામ. પોલિટિક્સ ઓફ ચરખા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ આવશે જે.બી. કૃપલાણી. જોનપુર નગરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ફિરોઝ તગલક. સર ટોમસ રો કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? તો જવાબ આવશે જહાંગીરના સમયમાં. મરાઠાઓના કેન્દ્રીય સચિવાલયને શું કહેવામાં આવતું હતું? તો જવાબ આવશે હુઝુર દફ્તર. 76 વર્ષમાં જોવા મળતો હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોવા મળશે? તો જવાબ આવશે ઈસવીસન 2062માં. સાપસીડીની રમત શરૂ કરનાર દેશ? તો જવાબ આવશે આપણો ભારત. અને ડોન સમાચાર પત્ર કયા દેશનું છે? તો જવાબ આવશે પાકિસ્તાન. ડોન સમાચાર પત્ર કયા દેશનું છે? પાકિસ્તાનનું. લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે વારાણસી. મન કી બાત રેડિયો કાર્યક્રમની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા 3 ઓક્ટોબર 2014ના રોજ કરવામાં આવેલ હતી. નોર્મન બોરલોગ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો. તો જવાબ આવશે ડોક્ટર અમૃતા પટેલ. કયો? નોર્મન બોરલોગ એવોર્ડ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલ છે? તો જવાબ આવશે નાગપુર ખાતે. ગુજરાતના પ્રથમ મુસ્લિમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે ફતેહ અલી પાલેજવાળા. શું નામ હતું? ફતેહ અલી. નેક્સ્ટ, ભારતીય ફોજદારી ધારો કયા વર્ષમાં અમલવામાં આવ્યો? તો જવાબ આવશે 1860માં. ભારતીય ફોજદારી ધારાનો પ્રથમ કાયદા પંચ દ્વારા મુસદ્દો ઘડવામાં આવ્યો હતો તેના પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે લોર્ડ મેકોલે. ભારતીય ફોજદારી ધારાનો
પ્રથમ મુસદ્દો ગવર્નર જનરલ સમક્ષ કયા વર્ષમાં મૂકવામાં આવ્યો? તો જવાબ આવશે 1837માં. ભારત સરકારના 30 સપ્ટેમ્બર 1967ના જાહેરનામા અંતર્ગત રાજ્યની પ્રાદેશિક હકૂમત દરિયામાં કેટલા માઇલના વિસ્તાર સુધી લંબાયેલી છે? તો જવાબ આવશે 12 માઇલ સુધી. ક્યારે આવ્યું હતું જાહેરનામું? 30 સપ્ટેમ્બર 1967ના રોજ. ભારતીય પુરાવાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ છે? તો 1872માં. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો હતો? તો જવાબ આવશે 1 એપ્રિલ 1963થી. મહી નદીનો મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ? તો જવાબ આવશે અલ-બરુની. ગુજરાતમાં સૌપ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો હતો? તો જવાબ આવશે 1986માં. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલ છે? તો વઢિયાર બનાસકાંઠા જિલ્લામાં. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? તો જવાબ આવશે ચોરવાડ ખાતે, જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. આરજી હકૂમતની લડતનો અંત માત્ર કેટલા દિવસમાં આવ્યો હતો? તો જવાબ આવશે ફક્ત 16 દિવસમાં. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ જીવેટ એક્ટ 2003 ગુજરાતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? તો જવાબ આવશે 2006માં. 1947માં આઝાદી મળી તે પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો જવાબ આવશે સોમનાથ ઉપરથી સોમપુરા યાદ રાખવાનું, પ્રભાશંકર સોમપુરા. મહારાષ્ટ્ર અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં મળી હતી? તો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે. હિન્દભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ? તો જવાબ આવશે કાવસજી દાવર. રોલેક્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો. તો જવાબ આવશે ચંદા શ્રોફ. નવનિર્માણ આંદોલન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે કે વિશ્વનાથન. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો જવાબ આવશે અજાતશત્રુ. પ્લાસ્ટિકમાંથી કયો ગેસ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે પોલિક્લોરિન. કયો? પ્લાસ્ટિકમાંથી પોલિક્લોરિન. વાયુમંડળમાં ઓઝોન પડની જાડાઈ માપવાનું સાધન કયું? તો જવાબ આવશે ડોપ્સન. કયું? ડોપ્સન. હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે ઝારખંડ. સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે? તો જવાબ આવશે ત્રીજા નંબરનો. પ્રશંસનીય કામગીરી કરનાર સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ વગેરેને કયો એવોર્ડ અપાય છે? તો જવાબ આવશે ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ. ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી 1982માં કયા રાજ્યમાં શરૂ થઈ હતી? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ. નાઇટ્રોજન રાસાયણિક ખાતરની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે ફ્રિટ્ઝ હેબરે. કન્યાકુમારીમાં રોક મેમોરિયલ કોની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલ છે? તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદના. પ્રસિદ્ધ પુસ્તક માલગુડી ડેઝના લેખક કોણ છે? તો જવાબ આવશે આર.કે. નારાયણ. પેટ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે? તો જવાબ આવશે ખડકનો. પેટ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે? જવાબ આવશે ખડકનો. રામચંદ્ર નારાયણજી દ્વિવેદી કયા નામથી પ્રખ્યાત છે? તો જવાબ આવશે કવિ પ્રદીપ. કવિ પ્રદીપનું પૂરું નામ શું છે? રામચંદ્ર નારાયણજી દ્વિવેદી. ન્યુઝીલેન્ડની રાજધાની કઈ છે? તો જવાબ આવશે વેલિંગ્ટન. ચામાં કયો એસિડ હોય છે? તો જવાબ આવશે ટેનિક એસિડ. ચામાં કયો એસિડ હોય છે? ટેનિક એસિડ. માર્સ વાયુ કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિથેન. મિથેનને માર્સ વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની સ્થાપના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કયા વર્ષે કરવામાં આવી હતી? આરટીઆઈ 2005. દેશના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? તો જવાબ આવશે વજહત હબીબુલ્લાહ. શું નામ છે? વજહત હબીબુલ્લાહ. સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 2001થી.
અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે શાસ્ત્રીય સંગીત સાથે. શુદ્ધ ઇસ્લામી શૈલીમાં નિર્મિત ભારતનો પ્રથમ મકબરો કયો છે? તો જવાબ આવશે બલબનનો મકબરો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે હરિહર બુક્કા દ્વારા. રતન નામના હિન્દુને કોના શાસનકાળમાં રાજસ્વ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા? તો જવાબ આવશે મોહમ્મદ બિન તગલક નામ. શું નામ હતું હિન્દુ શાસનકાળ અધિકારીનું? રતન. કોના મત પ્રમાણે વિભાવના એટલે પદાર્થો કે બનાવોના સામાન્ય લક્ષણો રજૂ કરતી પ્રતીક રચના? તો જવાબ આવશે સીટી મોર્ગન. સાદામાં સાદી શીખવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે અભિસંધાન. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રથમ શોધક કોણ હતો? તો જવાબ આવશે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો જવાબ આવશે સામાજિક વસ્તીશાસ્ત્ર. વસ્તીશાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે જોન ગ્રાઉન્ટ. કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસો મળે છે? તો જવાબ આવશે ખાસી આદિવાસી. કોના મતે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે? જવાબ આવશે કિંગ્સલે ડેવિડના મતે. ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે આંબા ડુંગર ખાતે. કયા મચ્છરો હાથી પગવાના રોગો માટે જંતુઓનો ફેલાવો કરે છે? જવાબ આવશે ક્યુલેક્સ ફટિગન્સ. હાથી પગવા માટે કયું મચ્છર જવાબદાર છે? ક્યુલેક્સ ફટિગન્સ. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો જવાબ આવશે ક્લોરિન. એટલે તો આપણે ક્લોરિનની ગોળીઓ નાખવામાં આવે છે. લાઈ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? તો જવાબ આવશે પોલીગ્રાફ. પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? જવાબ આવશે ચંદ્રકાંત બક્ષી. મારા હૈયાની સગડી નવલકથાના લેખક? તો જવાબ આવશે ઈશ્વર પેટલીકર. અને ગ્રામ માતા ખંડકાવ્ય કયા કવિનું છે? તો જવાબ આવશે કવિ કલાપી. અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક કયા ક્રાંતિની નેતાની શહાદત માટે પ્રસિદ્ધ છે? જવાબ આવશે ચંદ્રશેખર આઝાદ. સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે આર કે ષણમુખમ શેટ્ટી. પોર્ટ એલિઝાબેથ બંદર ક્યાં આવેલું છે? જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? તો જવાબ આવશે કલમ નંબર 17. ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? તો જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર. બ્રેડ, બિસ્કિટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે? તો જવાબ આવશે યીસ્ટ. સ્નેલનો નિયમ શાના માટે છે? તો જવાબ આવશે પ્રકાશના વક્રીભવન માટે. કયો નિયમ? સ્નેલનો નિયમ. ભારતના કયા રાજ્યને એશિયાની ઈંડાની ટોપલી કહેવામાં આવે છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યને. પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમિ કઈ હતી? તો જવાબ આવશે ભાવનગર. ગ્રીન હાઉસ ગેસનો ખ્યાલ કોણે આપ્યો હતો? જવાબ આવશે જોસેફ ફ્યુરિયર. ગ્રીન હાઉસ ગેસનો ખ્યાલ જોસેફ ફ્યુરે દ્વારા આપવામાં આવ્યો હતો. લોકસભા બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ધ હાઉસ ઓફ પીપલના નામે. ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે ગ્લેડસ્ટોન. આવેગના 10 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવે છે? જવાબ આવશે ઇઝાર્ડે. અવલોકનાત્મક શિક્ષણનું સંશોધન કોણે કર્યું હતું? તો જવાબ આવશે બાંડુરા. શું નામ આવશે? બાંડુરા. ઈસવીસન 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો? જવાબ આવશે થોમસ રોબર્ટ માલ્થસ. દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે? તો જવાબ આવશે 12 નોટિકલ માઇલ સુધી. કોના પ્રયોગોએ સાબિત કર્યું કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્ય પદાર્થોનું દર્શન વધુ થાય છે? તો જવાબ આવશે લ્યુમેન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજા 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. આ રીતે દરેક પાર્ટ આવતા રહેશે.
તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.